નમસ્કાર મિત્રો, આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર દરેક મિત્રોએ આજના સમાચાર જરૂરથી જોવાના છે, કારણ કે ગુજરાતની અંદર ભારે વિરોધનો માહોલ છવાઈ ગયો છે। ગુજરાતના મંદિરોમાં બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે કરસનદાસ બાપુની મોટી ચેતવણી ફટાફટ જાણી લેજો। આજના અગત્યના સૌથી મોટા સમાચાર તો બજરંગ દળ કરશે મોટું આંદોલન, ભારે વિરોધ ગુજરાતની અંદર છવાઈ ગયો છે। આજના સૌથી અગત્યના સમાચાર તો હવામાન વિભાગે ગુજરાતને આપી દીધું છે મોટું એલર્ટ। સાવધાન રહેજો, વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં જાહેર કરી છે 2 મોટી યોજના। ફટાફટ જાણીશું તો હવે એટીએમમાંથી પૈસા માટેનો નવો નિયમ આવી ગયો છે। તમામ લોકો જાણી લેજો, 31 તારીખ છેલ્લી છે। રાશન કાર્ડ ધારકો સાવધાન, પીએમ આવાસ યોજના 2.0 ની ફરી એકવાર નવી જાહેરાત। તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે આ તમામ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, ગુજરાતની અંદર મિત્રો મોટું આંદોલન થવાનું છે, ચીમકી અપાઈ છે। એની પહેલા મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ ગુજરાતને મોટું એલર્ટ આપી દીધું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવે ફરી એકવાર મિત્રો આગાહી કરી છે અને આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતની અંદર સૂકું વાતાવરણ રહેવાનું છે। આવનારા 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે, તો સૌરાષ્ટ્રની અંદર હીટવેવ રહેવાનું છે। રાજકોટ અને કચ્છમાં આવનારા 5 દિવસ સુધી હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે અને ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં પણ હીટવેવની ચીમકી આપી છે। આમ 2 દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા હીટવેવની મોટી આગાહી છે। તમામ મિત્રો જાણી લેજો। ત્યાર પછી મિત્રો, આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બુલડોઝરની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે। દાદાનું બુલડોઝર ગુજરાતમાં ફરી વળ્યું છે। મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં રાજ્યની અંદર વિરોધનો માહોલ છવાઈ ગયો છે। ધાર્મિક સ્થળો ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એના કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે અને હવે કરસનદાસ બાપુ પણ મેદાનની અંદર આવી ગયા છે। સાથે સાથે મિત્રો, આપને જણાવી દઈએ કે કરસનદાસ બાપુએ કહ્યું છે કે મંદિરો તોડવાનો જેને પણ વિચાર આવે છે તેમને એક વાર્તા કહીને ચેતવ્યા હતા। આપણા મંદિરો તોડવાનો વિચાર આવે તો અસ્તિત્વ નહીં રહે। આ આપણે આપણા પગ ઉપર કુવાડા મારવા વાળી વાત છે। ચેરિટી કમિશનનું નામ કોઈ તત્વ બંધારણની જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં છે। લાખો અને કરોડો લોકોનું શ્રદ્ધાનું સ્થાન ને તોડવાનો ભયંકર પરિણામો આવશે, તેનાથી ચેતીને રહેવું જોઈએ। તંત્ર ધર્મસ્થળોને પાડવા માટેની આપેલી નોટિસો પાછી ખેંચી। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બજરંગ દળ દ્વારા પણ મોટું આંદોલન કરવાની ચીમકી આપી દેવામાં આવી છે। અત્યારે 27 મંદિરોને નોટિસ આપી દીધી છે। 27 મંદિરો હટાવી લેવા માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી નોટિસ આપવામાં આવી છે, ત્યારે તમામ મંદિરોના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને બોલાવવામાં આવ્યા છે અને એક બેઠક કરવામાં આવી છે। આ મંદિરોને લઈને હર્ષ સંઘવી અને સીએમને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। જો પછી મૌખિક રજૂઆતો કર્યા છતાં પણ માનતા નથી તો આંદોલન કરવાની ચીમકી પણ આપી દેવામાં આવી છે। સાથે સાથે મિત્રો, બજરંગ દળ દ્વારા ભારે આંદોલન કરવામાં આવશે અને સરકારને ચોખ્ખી ચેતવણી આપી છે કે સરકારે ભાનમાં રહેવું જોઈએ। 25 વર્ષથી અમારી સરકાર છે અને અમે ગમે તે કરી નાખીશું। આ ભ્રમણા દૂર કરવી જોઈએ। ઔરંગઝેબનું પણ શાસન ટકી શક્યું નથી, ત્યારે હિન્દુવાદી સરકારમાં જો દબાણ કરવામાં આવતું હોય તો ચલાવી લેવામાં આવશે નહીં। પહેલાં મૌખિક રજૂઆત કરવામાં આવશે, જો સરકાર માનશે નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ બજરંગ દળ દ્વારા આપી દેવામાં આવી છે। તો અત્યારે ગુજરાતની અંદર ભારે વિરોધનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મોટા સમાચાર આવી ગયા છે। પીએમ આવાસ 2.0 જે બીજું વર્ઝન આ વખતે શરૂ થયું છે
એમાં નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શરૂ થઈ ગયું છે અને એના ફોર્મ ભરવાના પણ અત્યારે શરૂ થઈ ગયા છે। આ યોજનાની વાત કરીએ તો એના પહેલાં તમને જણાવી દઈએ કે પીએમ આવાસ યોજનામાં એવો નિયમ હતો કે માતા પિતાને જો આ યોજનામાં લાભ મળ્યો હોય તો એમના પુત્રને પણ એનો લાભ મળી શકતો હતો। માતા પિતાએ જો ફોર્મ ભર્યું હોય અને આવાસ યોજનામાં લાભ મેળવ્યો હોય ત્યારબાદ પછી ગમે ત્યારે એમના પુત્રોને પણ લાભ મળી શકતો હતો। પરંતુ હવે આ નિર્ણયની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે જો માતા પિતાને અગાઉ લાભ મળ્યો છે તો એમના પુત્રને આ યોજનામાં લાભ મળશે નહીં, એટલે કે પુત્રો અરજી કરી શકશે નહીં। આ પીએમ આવાસ યોજના 2.0માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, તો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મોદીજી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે મિત્રો 2 મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। એક યોજનાનું નામ છે જી સફળ યોજના અને બીજી યોજનાનું નામ છે જી મૈત્રિક યોજના। આ બંને યોજનાની જાહેરાત જણાવી દઈએ તો જી સફળ યોજનાની જાહેરાત કરી નાખી છે। જી સફળ યોજના એ અંત્યોદય પરિવારોની બહેનો માટે આજીવિકામાં સુધારો થાય તેના માટે લોન્ચ કરવામાં આવી છે। આ જી સફળ યોજના જે અંત્યોદય કાર્ડ ધારકો બહેનો હોય એમના માટે મિત્રો કરવામાં આવી છે। આની અંદર મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી ખાસ કરીને મિત્રો આ 8 માર્ચના રોજ જી સફળ યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે, એટલે કે મિત્રો ખાસ કરીને થોડા દિવસો પહેલાં જ આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના થકી આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા છે અને 13 તાલુકાના 50,000 અંત્યોદય અને અન્ન ધારકો છે જે અંત્યોદય રાશન કાર્ડ ધારકો છે એમના પરિવારોને લાભ મળશે। અને આની અંદર જે સ્વસહાય જૂથોની મહિલાઓ છે એને પણ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને સાથે સાથે એને ઉદ્યોગ ધંધા કરવા હોય તો એમની તાલીમ પણ આપવામાં આવશે। જી સફળ યોજના બહેનોના આર્થિક વિકાસમાં વધારો થાય અને ધંધા કરવા હોય તો 1 લાખ રૂપિયા સુધીની લોન પણ અપાશે। ત્યાર પછી મિત્રો બીજી યોજના વિશે આપણે જણાવી દઈએ જી મૈત્રિક યોજના। આ યોજનામાં ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ છે અને ગામડામાં રહેતા યુવાનો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના પણ મિત્રો ખાસ કરીને વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો આ જી મૈત્રિક યોજના છે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। ગામડામાં રહેતા લોકો અને ગામડામાં રહેતી મહિલાઓ યુવાનો આગળ વધી શકે અને પોતાના બિઝનેસ શરૂ કરી શકે એના માટે મિત્રો હાલ 150થી પણ વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવશે, જેમાં સીડ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ કરવામાં આવશે, સેલ સ્ટાર્ટઅપનો સમાવેશ કરવામાં આવશે। ગામડામાં રહેતા મહિલાઓ અને લોકો ગામડામાં રહેતા જે યુવાનો છે એમના માટે મિત્રો જી મૈત્રિક યોજનાની શરૂઆત કરવામાં આવી છે। તો મિત્રો મોદી સરકાર દ્વારા મિત્રો 2 મોટી યોજના છે એ મિત્રો હાલ નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછી આજના સૌથી અગત્યના સમાચાર, સૌથી મોટા સમાચાર, ચૂંટણી કાર્ડની અંદર હવે નવો નંબર આવવાનો છે। ત્યારે જે ચૂંટણી કાર્ડ છે એના કરતાં પણ અલગ નંબરવાળા આખા નવા ચૂંટણી કાર્ડ આવશે। દેશની અંદર ચૂંટણીમાં પારદર્શિકતા જળવાઈ રહે તે અંતર્ગત હવે મિત્રો ચૂંટણી પંચ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય છે લેવામાં આવ્યો છે। ચૂંટણી કાર્ડમાં જે ડુપ્લિકેટ EPIC એટલે કે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ બનાવી લેતા હતા ત્યારે મિત્રો એને ધ્યાનમાં રાખીને આ નવો નંબર છે એ ચૂંટણી કાર્ડ અમલમાં આવવાના છે। નવો ફેરફાર થવાનો છે, સુનિશ્ચિત કરવાનો છે અને દરેક મતદારો ફક્ત એક જ માન્ય ઓળખ ધરાવે તેવા હેતુથી હવે નવા યુનિક નંબરવાળા ચૂંટણી કાર્ડ છે મિત્રો લોન્ચ કરવામાં આવશે। એટલે કે હવે આધાર કાર્ડની જેમ દરેક મતદારને મતદાર કાર્ડ એક અન્ય કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે। એ અંતર્ગત મિત્રો આધાર કાર્ડની જેમ જ હવે નવા નંબરવાળા ચૂંટણી કાર્ડ પણ આવશે। તો મિત્રો ચૂંટણી કાર્ડને લઈને પણ નવો ફેરફાર છે થવા જઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહિલાઓ માટે પણ ખાસ કરીને SBI દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એ અંતર્ગત મિત્રો જો SBI એટલે કે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ
મહિલા ઉદ્યોગ સાહસિકો અને જે મહિલાઓ આગળ વધવા માગે છે એમના માટે મિત્રો ખાસ કરીને ઓછા વ્યાજદર સાથે લોન આપવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। જે મહિલાઓ ઉદ્યોગ શરૂ કરવા માગે છે તેને ઓછા વ્યાજ દરે SBI તરફથી મિત્રો લોન છે આપવામાં આવશે। અને આ યોજનાને જે અસ્મિકતા પોર્ટલ એટલે કે મિત્રો કહી શકાય કે આસ્મિકતા યોજના નામ આપી દેવામાં આવ્યું છે। તો SBI આસ્મિકતા યોજના શરૂ કરી છે જેમાં મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન છે આપવામાં આવશે। તો મિત્રો મહિલા દિવસને ધ્યાનમાં રાખીને SBI દ્વારા મિત્રો સૌથી મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે। તો મિત્રો સૂક્ષ્મ નાના અને મધ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ આગળ વધી શકે એને ધ્યાનમાં રાખીને સૌથી મોટો નિર્ણય છે મિત્રો SBI દ્વારા લેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર RT એડમિશન યોજનામાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તમારા બાળકને પહેલા ધોરણમાં એડમિશન અપાવવાનું હોય તો વાલીઓ ફોર્મ ભરી દેજો। ફોર્મ ભરવાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। 12 તારીખ મિત્રો છેલ્લી તારીખ હતી। હવે 2-3 દિવસ પછી મિત્રો આ તો યોજના બંધ થઈ ગઈ છે। 28 ફેબ્રુઆરીથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને 12 તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી હતી। તો જે વાલીઓ ફોર્મ ભરવાના બાકી હતા એ હવે ફોર્મ ભરી શકશે નહીં। તો મિત્રો ખાસ કરીને 1 જૂન 2025થી તમારા બાળક છે મિત્રો 6 વર્ષના થઈ જાય ત્યારે મિત્રો તમે છે ફોર્મ ભરી દેજો। તો ખાસ મિત્રો RT એડમિશનની અંદર પણ અત્યારે હાલ ફોર્મ ભરવાના શરૂ હતા પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। તો મિત્રો આ સમાચાર સૌથી મોટા પણ સાબિત થવા જઈ રહ્યા છે। ત્યાર પછી મિત્રો ATMની અંદર હવે તમે પૈસા ઉપાડવા જશો તો એમાં પણ નવો ફેરફાર થઈ ગયો છે। હવે તમારી પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે। મિત્રો નવો ફેરફાર ખાસ કરીને મિત્રો 1 માર્ચથી જ લાગુ કરી દેવામાં આવ્યો હતો। તો મિત્રો કેટલાક ફેરફારો અને શું ફેરફાર થયો છે આપને જણાવી દઈએ તો મિત્રો દર મહિને 3 વખત તમે ATMમાંથી મફત પૈસા છે ઉપાડી શકો છો। જો નાના સિટી હોય તો 5 વાર તમે મફતમાં પૈસા ઉપાડી શકો છો પરંતુ મિત્રો 5 વારથી વધુ હવે 1 મહિનામાં તમે પૈસા છે ઉપાડી શકશો નહીં। તમારે મિત્રો 20 રૂપિયા ચાર્જ છે એ ચૂકવવો પડશે। વધારે પૈસા છે તમારે દેવા પડશે। હવે 25 રૂપિયા ચાર્જ કરી નાખવામાં આવ્યો છે એટલે કે 25 રૂપિયાનો હવે તમારે વધુ ચાર્જ છે દેવો પડશે। જો કોઈ બીજા ATMમાંથી તમે આવી રીતે પૈસા છે ઉપાડવા જાઓ છો તો SBIનું કાર્ડ હોય બેંક ઓફ બરોડામાંથી તમે જો પૈસા ઉપાડવા માગો છો તો 30 રૂપિયા તમારે વધુ ચાર્જ દેવો પડશે। તો ATMમાં હવે પૈસા ઉપાડવાને લઈને પણ નવો નિયમ છે મિત્રો હાલ લાગુ કરવામાં આવ્યો છે। પરંતુ જો મહિનામાં તમે 5 વારથી ઓછી વાર ટ્રાન્ઝેક્શન કરતા હોય તો કોઈ પણ પ્રકારે તમારે હાલ મિત્રો ચાર્જ છે ચૂકવવો નહીં પડે। તો ATMમાંથી પૈસા ઉપાડવાને લઈને પણ નવો ફેરફાર થઈ ગયો છે। ત્યાર પછી રાશન કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન। રાશન કાર્ડમાં હજી પણ KYC કરાવ્યું નથી તો છેલ્લી તારીખ 31 માર્ચ 2024 રાખવામાં આવી હતી। ત્યારે તમારા રાશન કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવી લેજો અને મિત્રો રાશન કાર્ડમાં KYC બાકી હોય તો પણ મિત્રો તમે કરાવી લેજો। નહીંતર તો મિત્રો ખાસ કરીને 1 એપ્રિલ 2025થી તમારું રાશન કાર્ડ છે મિત્રો બંધ થઈ જશે। તો મિત્રો 31 માર્ચ 2025 સુધીમાં તમારે રાશન કાર્ડમાં KYC કરાવી લેવાનું જ રહેશે। તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે। ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો હાલ જનરલ ટિકિટમાં હવે નવો ફેરફાર થઈ ગયો છે। રેલવે વિભાગ દ્વારા જનરલ ટિકિટના નિયમોમાં ફેરફાર થયો છે। હાલમાં જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો સરળતાથી ટ્રેન બદલી શકે છે। એટલે કે જો તમે એકવાર જનરલ ટિકિટ લઈ લો છો તો તમે ગમે તે ટ્રેનમાં તમારી મુસાફરી કરી શકો છો। તમારું જો ડાયરેક્શન હોય તો તમે ગમે તે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો। પરંતુ હવેથી આ નિયમ છે એમાં ફેરફાર થવા જઈ રહ્યો છે કારણ કે હવે ટ્રેનમાં ટિકિટ લેવા જશો તો જનરલ ટિકિટમાં ટ્રેનનું નામ પણ લખાયેલું હશે। એટલે કે ટિકિટમાં જે ટ્રેનનું નામ લખાયેલું હશે એ જ ટ્રેનમાં તમારે મુસાફરી કરવાની રહેશે। તો નવો નિર્ણય પણ મિત્રો ટૂંક સમયમાં છે નવો નિયમ છે લાગુ થશે જનરલ ટિકિટના નિયમોમાં। તો મિત્રો નવો ફેરફાર છે જે ટ્રેન લખેલી છે એ જ ટ્રેનમાં તમે મુસાફરી કરી
શકો છો। તો મિત્રો રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા કામના અને અગત્યના સમાચાર। તમામ મિત્રો આ સમાચાર જાણી શકે એટલા માટે મિત્રો બને એટલો આ વિડીયો ગમે તે તમારા મિત્રોને શેર કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો।